પારડીથી બાલદા અને નાના પોંઢા રોડ સહિતના વિસ્તારોમાં આવેલા 70 થી 80 જેટલા ઈંટના ભઠ્ઠાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા। કાચી ઈંટો ઓગળી જતા સંચાલકોએ ચિંતા વ્યક્ત કરી સરકાર પાસે વળતરની માંગ કરી। 10 મે શનિવારના રોજ 12 કલાકે આપેલી વિગતની માહિતી અનુસાર કમોસમી વરસાદમાં કાચી ઈંટો ઓગળી જતા સંચાલકો ચિંતામાં મુકાયા છે અને સરકાર પાસે વળતરની માંગ કરી છે। પારડી તાલુકામાં બાલદાથી નાના પોંઢા રોડ સહિતના વિસ્તારોમાં આવેલા 70 થી 80 જેટલા ઈંટના ભઠ્ઠાના સંચાલકો માટે છેલ્લા 4 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે મોટી આફત સર્જી છે। સિઝન મહત્વપૂર્ણ સમયે આવેલા અણધાર્યા વરસાદે નુકસાન કરતા સરકાર પાસે વળતરની આશા વ્યક્ત કરી છે। મારું નામ તુલસીભાઈ, હું કિલ્લા પહાડીમાં 2013થી ઈંટોના વ્યવસાય સાથે સંકળાયેલો છું, પણ મારી લાઈફમાં મેં પહેલી વખત આટલું બધું નુકસાન વેઠું છું। ને અમારી આ સિઝનમાં સાહેબ એવું હોય ને કે અમે ચોમાસાની શરૂઆતથી જ અમારે અત્યારથી જ મજૂરોને બિયાના સ્વરૂપે પેમેન્ટ કરવું પડે। બિયાના સ્વરૂપે એ લોકોને પેમેન્ટ કરવું પડે ને એ પેમેન્ટ અમે કરતાં અત્યારે ડિસેમ્બરથી અમે સ્ટાર્ટ કરીએ ત્યાંથી લઈને અત્યાર સુધીમાં અમે જે કાંઈ ભઠ્ઠામાં ઈંટું ગોઠવી એ જ સાચું હતું। અને લાસ્ટ અત્યારે આખર સિઝનને રહી વાત અમારી બચતની, તો અમારી જે કાંઈ કહો ને મૂડી આ જ હતી અત્યારે, અને એ અત્યારે કુદરત રૂઠો છે અને અમારે જે ખેતીમાં જેટલો ખેડૂતને નુકસાન છે ને એની જ જેવું નુકસાન અમારે છે। અમારે તો અત્યારે નહીં ઘરના કે નહીં ઘાટના એવી પરિસ્થિતિ થઈ છે સાહેબ। 600 કિલોમીટર અમે ભાવનગરથી અહીંયા 600 કિલોમીટર કાપીને આવ્યા છીએ। હવે કુદરતી આફત છે, સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે બનતી સહાય કરો તો બહુ સારું સાહેબ। ઈંટોની પ્રોસેસમાં સાહેબ અમે મજૂર અમારે મહારાષ્ટ્રથી આવે છે, એ લોકોને અમે બાના સ્વરૂપે પેમેન્ટ કરીએ છીએ। ડિસેમ્બરમાં એ લોકો આવી જાય છે, રો મટીરિયલ અમારે લાવવું પડે છે બહારથી બધું, અને એ લોકોને અમારે મજૂરી તો ચૂકવવી જ પડે છે। બોલી કરેલી હોય છે એ પ્રમાણે અમારે મજૂરી ચૂકવવાની રહેશે। મારું નામ કિશોરભાઈ પ્રેમજીભાઈ પ્રજાપતિ, હું પહેલું ધોરણ ભણતો ત્યારથી જ અહીંયા પારડી તાલુકાની અંદર વ્યવસાય કરું છું। અમારા બાપ દાદાની ખેતી જ આ છે। આ ભણતર છોડ્યું ત્યારથી હું આમાં જંપલાવેલું છે મેં, તો આ વર્ષે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેવો આજ સુધી કોઈ દિવસ જોવામાં આવ્યો નથી। ને લાસ્ટ આ છેલ્લો મહિનો અમારા માટે હતો। જે કાંઈ આ નફામાં રોજીમાં ગણો તો જે કાંઈ હતું તે અમારે આ જ હતું સાહેબ। ને આની સિવાય અમે કરશું શું? જે નફો હતો તે માટીમાં ભળી ગયો, માટીની માટી થઈ ગઈ। હવે આનું કરશું શું? સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે અહીંથી પારડીથી નાના પોંઢા સુધીમાં અમારા ઈંટ ઉત્પાદકના 60 થી 70 ભઠ્ઠા છે, તો તમામ ભઠ્ઠાવાળાની આ જ હાલત છે। તો સાહેબશ્રીને એક નમ્ર અપીલ છે કે અમારું કંઈક કરો। જેમ ખેડૂતોને ખેતીમાં નુકસાન ગયું છે તેમ અમારે પણ નુકસાન જવા પામ્યું છે, અતિથી ભારે અતિ નુકસાન। અને અમારી બાજુ જરાક જોવો, આનું કાંઈ પણ તમે નિવારણ કરો। અત્યારે ગણીએ તો હાલના તબક્કામાં છેલ્લા 15 દિવસનો જે ખેલ હતો એમાં અમારે આખી સિઝનના નફાનું તૈયાર કર્યું હતું અમે, તો હાલમાં એક ભઠ્ઠી મારે સળગે છે, અને જે બીજી ભઠ્ઠી થવાનો માલ હતો તે બધો પીગળીને માટી થઈ ગયો છે। તો મારે જાવું તો જાવું ક્યાં? હું મારા પોતાના ઘરેણા ગીરવે મૂકીને આ ધંધાનું સંચાલન કરતો હતો ને મજૂર વર્ગને આપ્યા હતા પૈસા, અને હજુ આપવાના બાકી છે। તો હવે આ બધું થઈ ગયું છે માટીનું માટી, તો મારે ચૂકવણું કરવું ક્યાંથી? મટીરિયલવાળાને ક્યાંથી આપવા? જમીન ભાડાવાળાને ક્યાંથી આપવા? મારે કરવું શું સાહેબ? આમાં કાંઈ સમજાતું નથી। કાંઈક સહાય કરો ને આમાં નબળા વિચારો આવે છે કે કરવું શું અમારે?